શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ, જેમાં અમારી ચેનલ શિવશક્તિ ગોવિંદમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં વ્યતિપાત વ્રત કે જે માગસર માસમાં કરવામાં આવે છે તેની કથા અને તેના ફળ વિશે જાણીશું. કંથ યોગ સ્મૃત પૂજ્યો વ્યતિપાકો મહામુનિ પૂજિત કિમ ફલતાત વિદિતે બ્રૂહિ વિસ્તરાત. આ દિવસે પંચદ્રવ્યથી નદીમાં સ્નાન કરવું, નિર્મળ ઉપવાસ કરવો અને આ મંત્ર બોલવું: નમસ્તે વ્યતિપાત સોમ સૂર્ય પ્રભુ દાસ્યામી દાન યત્કિચિત દક્ષત્ય મહાસ્તૌતુ મે. સાકરથી ભરેલા ઘડા ઉપર તાંબાનું પાત્ર ઢાંકવું, તેના ઉપર કમળમાં દિવ્ય 18 હાથવાળી વ્યતિપાતની મૂર્તિ મૂકી પૂજા કરવી. આ વ્રત ચાલતું હોય ત્યારે વિવાહ વગેરે શુભ કાર્યો કરવા નહીં. વ્યતિપાતના સમયે કરેલા દાન અનંત ફળનું આપનારું બને છે. આયુષ્ય, કીર્તિ, આરોગ્ય, ધન ધાન્યની વૃદ્ધિ થાય છે. રૂપગ્વેત ચંદ્રદેવ સુરગુરુ બૃહસ્પતિની સ્ત્રી તારાને પોતાના ઘરમાં રાખી બેઠો હતો ત્યારે તેના પર સૂર્યની કોપયુક્તિ દ્રષ્ટિ પડી. તેવી જ દ્રષ્ટિ ચંદ્રની સૂર્ય પર પડી. આ બંનેના દ્રષ્ટિપાતથી એક 18 ભુજાવાળો નરપુંગવ ઉત્પન્ન થયો. એનું નામ વ્યતિપાત રાખવામાં આવ્યું. વ્યતિપાતે પોતાના પિતા ચંદ્ર અને સૂર્યદેવને પ્રાર્થના કરી, હું કોણ અને મારું કર્તવ્ય શું છે? સૂર્યદેવે કહ્યું, વત્સ, તારું નામ વ્યતિપાત રહેશે. કોઈ પણ સત્કર્મો તારા સમયમાં કરવામાં આવશે તે અનંત ફલપ્રદ બનશે. તારો સમય પુણ્યકાળ ગણાશે. તારી અવહેલના કરનારને શિક્ષા કરજે. એક વખત ભારતના દક્ષિણ ભાગમાં હયેશ્વર નામે રાજવી રહેતો હતો. તે મૃગયા રમવા ગયો. ત્યાં આ પુણ્ય શ્લોક રાજવીની દ્રષ્ટિએ એક ઘાયલ વરાહ જોવામાં આવ્યો. રાજવીને તેના ઉપર દયા આવી અને પૂછ્યું, ઓ પ્રાણી, તારી આ દશા કયા પાપે સર્જાઈ? વરાહ બોલ્યો, રાજન, હું પૂર્વે ધનિક વૈશ્ય હતો. મેં જીવનભર દયાદાન કર્યા ન હતા. મારા આશ્રિતોને હેરાન કરવામાં કચાશ રાખી ન હતી. એક વખત વ્યતિપાતને દિવસે એક ભૂદેવ યાચના કરવા આવ્યો. મેં તેનો તિરસ્કાર કર્યો. ભૂદેવને આથી ક્રોધ ચડ્યો અને તે બોલ્યો, ઓ નીચ ધનિક, તારા અંગે અંગમાં લાય લાગશે અને તું એ દશામાં વરાયોનીમાં ભટકીશ, કારણ કે તું વ્યતિપાત વ્રતને જાણતો નથી. રાજન, હું શાપથી ડરી ગયો. બ્રાહ્મણને દાન આપીને પ્રાર્થના કરી મારા ઉદ્ધાર માટે પૂછ્યું ત્યારે તેણે કહ્યું, વૈશ્યરાજ, વરાહ થયા પછી એક દિવસે એક મહાત્મા રાજવીના બાણથી વિંધાઈને જ્યારે તું ઘાયલ દશામાં તારી આ કથા કહેશે ત્યારે એ રાજા પોતાના વ્યતિપાતના પુણ્યનું દાન તને કરશે, એટલે તું વરાહદેહ મૂકી દિવ્ય ધામને પ્રાપ્ત કરીશ. વરાહની દીનતા અને હકીકત સાંભળી રાજવીએ વ્યતિપાતના પુણ્યનો એક અંશ માત્ર દાન કરતા વરાહ શુભ ગતિને પ્રાપ્ત થયો. ઠતી લિખિત યશ ઋણોતિ વૈ તત્કથમતી પશ્યતિ કારયત્ય વશ્યપમ રવિ શશી દિવમાન્ય સોડપી દે વૈશ્વર સમય પરિપૂજ્યમાન આસ્તે.